જગતની માં જાગૃત થાય કે આ માએ એના બાળકનું ધ્યાન ન રાખ્યું. જો હું રબડ ચોર્યું તે દિવસે મને અટકાયો હોત તો કદાચ આ સ્થિતિ ઉપર ન પહોંચ્યો હોત. એ સમાજની માને ખબર પડે કે નહીં તો મારું પણ આવું નાક કપાશે. વિશેષ આધાર સ્ત્રી ઉપર છે. ઘરની શોભા, ઘરને સુશોભિત કરનાર, ઘરની લક્ષ્મી. યશોદાએ ભૂલ સ્વીકારી લીધી. મારો વાંક છે તો બતાવું મને, કયો મારો વાંક છે. માં હું ક્યારે જન્મ્યો તો યાદ કર. શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમી રાત્રિ, અડધી રાત્રે. માં હું જન્મ્યો ત્યારે કેટલો બધો ઉજળો હતો તને ખબર છે? યશોદા કે જન્મે ત્યારે ઉજળો તો પછી કાળો કેમ થયો? હા એ તો તને કહું છું માં, હું જન્મ્યા પછી મેં તને કેટલી બધી લાતો મારી પણ તું ઊંઘમાં એવી ઊંઘી રહી. તે અંધારામાં હું આરોટ્યો, અંધારું બધું મને ચોંટી ગયું. તું જાગી ગઈ હતો બસ. યશોદા કે તું જાગી ગઈ હતો તો ઉજળો રહેત. જાગવાની જરૂર છે, પથારીમાં નહીં પણ અંતરમાં જાગવાની જરૂર છે. ભલે આપણો સમય આ જીવનમાંથી જતો રહ્યો છે પણ આવનારી પેઢીને સુંદર બનાવી હશે તો જગાડવાની જરૂર છે આપણી. એ પુત્રીઓને, પુત્ર વધુઓને ભગવત કૃપાથી આજથી તને સારા દિવસનો પ્રારંભ થયો છે. બેટા સારા પુસ્તકોનું વાંચન કર, સારા દ્રશ્યો જો, સારું ભોજન જો. તો બેટા સારું કર, બધું સારું વાંચન કર, સારું ભોજન કર, સારું દ્રશ્ય જો, સારા વિચારો કર. તો આવનાર સંતાન 100% સુંદર સુંદર ને સુંદર થશે. કલાકાર એ માં છે. યશોદા જાગી, આપણને પણ જાગવાનું કહેશે. સુંદર બાળક કરો. માનું મોટામાં મોટું કર્તવ્ય કયું? ભલે સમાજ સુધારક થાય તો વાંધો નહીં, એનો કોઈ વિરોધ પણ નથી, પણ માનું મોટામાં મોટું કર્તવ્ય એક જ છે, એવી સુસંતતિ સમાજને અર્પણ કરે કે જેનું સંતાન હજારોનું કલ્યાણ કરે. યશોદાના મનનું સમાધાન કર્યું ભગવાને. સમય પર સમય વ્યતીત થવા લાગ્યો. કાત્યાયની પૂજન અર્ચનમ વ્રતમ. ગોપીજનોએ યમુનાજીના કિનારે જઈ અનેક વ્રત કર્યું. આ વર્તમાનમાં આપણે જેને ગોયરો કહીએ છીએ, નાની નાની દીકરીઓ ગૌરી વ્રત કરે છે. એ સમયમાં કાત્યાયની વ્રત હતો. શ્રી યમુનાજીની આની લીધી, યમુનાજીનું માધ્યમ લીધું અને ઈચ્છા કઈ રાખી છે? કૃષ્ણ સમાન અમને વર પ્રાપ્ત થાવ. માગવો છે કૃષ્ણ, પણ ડાયરેક્ટ કૃષ્ણની સામે માગતા નથી. આ એક પહેલાના સમયની મર્યાદા, અને જો ગામડાઓમાં આવી મર્યાદા છે કે પતિ પત્ની જાહેરમાં બેઠા હોય તો વાત ન કરે, પડદો રાખીને વાત કરે, ધીરે ધીરે વાત કરે, કોઈને મધ્યસ્થી બનાવીને વાત કરે. એમ ગોપીજનોએ યમુનાજીને મધ્યસ્થી બનાવી કૃષ્ણ સાથે વાત કરી, કૃષ્ણ સમાન અમને વર પ્રાપ્ત થાવ. અહીં એક લીલા છે, ચીરહરણ લીલા. એને સમાજ બહુ નબળી દ્રષ્ટિથી બતાવે છે. ચીર એટલે વસ્ત્ર, પણ કયા વસ્ત્રની વાત છે એ એની પાસે જ્ઞાન નથી. એટલે અમે કે ભગવાને કપડા ગોપીઓના સંતાડી દીધા. જગતનો બ્રહ્મ એનું પ્રમાણ કરી દે છે કે જગતની માનવ નબળો છે, નબળું જોશે, અને એનું પ્રમાણ બતાવ્યું. ભારતની આર્ય નારીનું રક્ષણ કરનારો છું, નહીં કે વસ્ત્રહરણ કરનારો. એ ભર સભામાં દ્રૌપદીના 999 ચીર પૂરીને પ્રમાણ બતાવી દીધું કે હું અબડાના વસ્ત્રહરણ કરનારો નથી. પણ શ્રીમદ ભાગવતનો ગુડાર્થ ખબર ન હોય એટલે સામાન્ય ઉપર છેલ્લું વાંચ્યું હોય એટલે કે ભગવાને કપડાં લઈને સંતાડી દીધા. વસ્ત્ર આવરણ છે. બહુ સરળતાથી સમજાવું. તમે સરસ મજાનો મેકઅપ કર્યો અને અરીસામાં તમે જોવા ગયા, તમારું મુખ, પણ તમારું મોઢું તમને કાળું દેખાયું. એટલે આપણે બોલીશું મેકઅપ સારા નથી આવતા. ફરી પાછો લગાડ્યો પાવડર ને બધું, ફરી અરીસામાં જુઓ, મોઢું કાળું. અરીસા ઉપર કોઈ આવરણ નથી, કોઈ પડદો નથી. અરીસો છે પણ છતાં તમને તમારું મોઢું કાળું દેખાય છે. કયું આવરણ આવ્યું છે? એવું શું છે
કે આટલો મેકઅપ કરવા છતાંય મોઢું કાળું દેખાય છે, તમને ખબર નથી એટલે તમે વારે વારે પાવડર લગાડતા જાઓ, અરીસામાં જુઓ, પાવડર લગાડો, અરીસામાં જુઓ, એટલો બધો પાવડર લગાડી દીધો કે તમારી બહેનપણી તમારા ઘરમાં આવીને તો દાંત કાઢીને હસવા લાગી. એટલે તમે કીધું હસે શું કાઢી જો ને, અરીસામાં મારું મોઢું કાળું દેખાય છે, પાવડર સારા નથી આવતા. હવે બહેનપણી થોડી બુદ્ધિ જેવી જ્ઞાની હતી અને એને અરીસા ઉપર જોતાની સાથે તરત એની બુદ્ધિનો એને પ્રયોગ કર્યો. એક ભીનું કપડું લઈ આવી અને અરીસા ઉપર લૂછી નાખ્યું અને પછી કીધું આપણને હવે જોતું હતું. પછી તો આપણે દાંત કાઢીને હસવા લાગ્યા. આવરણ છે પણ દેખાતું નથી. કયું આવરણ હતું? રચકણોનું આવરણ હતું, જેથી તમને તમારું મુખ કાળું દેખાતું હતું. એમ આવરણ ભગવાને ખેંચ્યું. એ વસ્ત્રરૂપી આવરણ નહીં, પણ અંતરની અંદર રહેલા અહંકાર, અભિમાન, રાગ, દ્વેષ એ રચકણોને ખેંચ્યા. કારણ કૃષ્ણ સમાન અમને વર પ્રાપ્ત થાય. પૂર્ણાનંદો હરિ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. પૂર્ણ આનંદ ક્યારે મળે? કોઈ આવરણ ન હોય. અહંકાર, અભિમાન, રાગ, દ્વેષ. તમે ઊભા થઈને નાચો ક્યારે? રોજ એમને એમ કે નાચો ના નાચીએ આપણે, પણ ક્યારેક એવો ભાવ આવી જાય કે જ્યાં અહમતા, મમતા, રાગ, દ્વેષ, ઊંચ નીચ કોઈ પ્રપંચ ન દેખાય અને ત્યારે તમે ઊભા થઈને નાચી શકો છો. ત્યારે તમે મીરા બની જાઓ છો, ત્યારે તમે રાધા બની જાઓ છો. ગોપીજનું ચિત્તરૂપી આવરણ ખેંચ્યું. કારણ પૂર્ણાનંદો હરિ તસ્માત, જે ગોપીજનોની ઈચ્છા છે એ સમય આવી ગયો. ભગવાન પિતા રાત્રિ શરદોત્પુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. તે દિવસની જે ઈચ્છા હતી, આપણે આયોજન કરતા પહેલા કેટલા સમય પહેલા કર્યું હોય ને એ દિવસ નજીક આવી જાય એટલે, એમ ગોપીઓની જે ઈચ્છા હતી, ભગવાન અપિતા રાત્રિ, તે રાત્રિ એટલે આનંદમય રાત્રિ, રક્ષણ કરનારી રાત્રિ બતાવી. આનંદ કોને આપ્યો? તો આત્માને. અને રક્ષણ કર્યું કોનું? તો ઇન્દ્રિયોનું ભગવાને રક્ષણ કર્યું. વિક્ષરંતુ મનશ્ચક્રે, ભગવાન અમના છે. અપ્રાણો યમના શુભ્રહ, ભગવાન અકર્તા છે. કરતા અકર્તા અન્યથા કરતા. તો ભગવાને આ આયોજન કર્યું કેવી રીતે? તો સર્વશ્રેયો બી શ્રી રાધા, શ્રી રાધાના શરણમાં ગયા. પરીક્ષિતે પૂછ્યું, મહારાજ દુનિયા ભગવાનના શરણમાં જાય અને ભગવાન શ્રી રાધાના શરણમાં જાય? બે ચાર મિત્રો ભાઈને કંઈક તરગે જમવા આવીએ એટલે ભાઈ કે ભાઈ ઊભો રહે. તરત ઘેર ફોન કરીને પૂછે, મિત્રોને બોલાવું જમવા? એ આ પાડે તો આ પાડીએ, ના પડે તો ના પાડવી પડે. કારણ આધાર એ છે, એ ન કરે તો કશું. તો ભગવાન પણ સ્વયં શ્રી રાધાના શરણમાં જાય છે, કારણ રાધા વગરનો રાસ અધૂરો છે. બીજો આશ્રય લીધો, વશીમ ઉપાશ્રિત. આજે આપણે આવો આશ્રય લઈએ છીએ, 5-50 માણસને ભેગા કરવા તો વોટ્સઅપમાં મેસેજ મૂકી દઈએ, કાં તો બધાને અલગ અલગ ફોન કરી દઈએ એટલે બધા મેસેજ વાંચીને આવી જાય. તો એ સમયનો મોબાઈલ હતો, પણ કયો હતો? વેણુનો મોબાઈલ હતો. એટલે ભગવાન વેણુના સૂર છોડે અને જેને બોલાવા છે એ જ આવી શકે. સાંભળે છે તો બધા જ, પણ જેને પ્રેમ છે એ જ આવે. નિષ્કામ બુદ્ધિ હતી એ જ જઈ શકી, સકામ બુદ્ધિ ન જઈ શકે. કારણ ગોપીમાં પ્રવેશતા પહેલા એ નિષ્કામ બને તો જ રાસમાં પ્રવેશ થઈ શકે છે. ત્યાં દેહાધ્યાસની ક્યારે અનુભૂતિ થઈ શકતી નથી. ભગવાન પિતા રાત્રિ વિક્ષરંતો મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. યોગમાયા, યોગાયામ સામાયા.
પરમાત્માનો જે સંબંધ કરાવી દે, પરમાત્માની અનુભૂતિ કરાવી દે, તે માયા. અને તે માયા એટલે શ્રી રાધા. રાધા એટલે ભક્તિ. ભક્તિના સાનિધ્યમાં જાઓ તો કૃષ્ણની અનુભૂતિ થયા વગર રહેતી નથી. શરદ ઋતુ છે, કમળો ખીલેલા છે, ચંદ્ર પર પૂર્ણિમાની જેમ વિશાળતાથી શીતળતાથી ખીલેલો છે ચંદ્ર. ચંદ્રને જોતાની સાથે ભગવાનનું મન પણ ખીલી ઉઠ્યું. આ જ્યોતિષ આપણા શરીર સાથે સંકળાયેલું છે. જેમ જેમ સૂર્યની ચંદ્રની કળા વધતી જાય છે તેમ તેમ આપણું મન પ્રફુલ્લિત બનતું જાય છે, અને જેમ જેમ કળા ઘટતી જાય છે એમ આપણા મનમાં પણ થોડાક ડગુમગુ થતા જઈએ છે, અને એક દિવસ બેચેન પણ બની જઈએ છે. તો મનનો કારક ચંદ્ર છે. એટલે ચંદ્રને જોઈને પણ ભગવાનનું મન ખીલી ગયું, કમળ જોઈને પણ ભગવાનનું મન ખીલી ગયું, અને પ્રભુને રાસ કરવો છે, અને તેથી વેણુના સુર છેડી દીધા. લિપ્યંતિ ગુચ્છંતિ. કોઈ પતિ પાસે બેઠી છે, કોઈ બાળકો પાસે છે, કોઈ ઘરમાં છે, પણ છતાંય બધા છોડી યથા નદ્ય સમુદ્ર પતિ. અડધી રાત્રે તમે બૂમ પાડો, કેટલા નીકળે? જે બળવાન હોય, શૂરવીર હોય, હિંમતવાળા હોય, તમારા પ્રત્યે ભાવ હોય. બાકી તો ગોદડા ઓડીને ઊંઘી જાય. ભાઈ આપણે જે કહેવાનું નહીં, હું તો ઊંઘી ગયો તો મને ખબર ના પડી. તો બધાએ વેણુના સુર સાંભળે પણ બધા ન કહી શક્યા. પણ જેનામાં આવો નિષ્કામ હતો, જેને સમાજ પરિવાર કોઈનો ભય નહોતો, એ જઈ શક્યો. અને ભય ક્યારે દૂર થાય? એનું મનોબળ એટલું દ્રઢ હોય, એની આત્મનિષ્ઠા હોય, એનો વિશ્વાસ હોય, એને પોતાની એટલો કોન્ફિડન્સ હોય, એ ગોપી જઈ શકી. પધારીએ માતાજી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. અપિતા રાત્રિ, આનંદમય રાત્રિ બતાવી, રક્ષણ કરનારી રાત્રિ બતાવી. નિષ્કામ બુદ્ધિ તે ગોપી છે. ગોપી બનતા પહેલા નિષ્કામ બનવાની જરૂર છે. રોમ રોમની અંદર જેને કૃષ્ણ છે તે ગોપી. ગાડી ગાડીને જેને પીધું છે તે ગોપી. ગઈ અડધી રાતે દોડીને મધુવનમાં ગઈ, પણ ટકી ના શકી. આજે આપણે બધા વિદેશથી આવીએ તો કેવું ચેકિંગ થાય છે, અને હવે તો બહુ સિક્રેટ. હમણાં તો એવી વિડીયો એવી આવે છે, કેવી કેવી રીતે લોકો સંતાડે છે અંદર, અને તોય પકડી જાય. અમુક જતું રહે ને અમુકને પાછા પકડી લે લોકો. એ એમનો બિઝનેસ છે. પરંતુ કહેવાનો ભાવ છે કે ગમે ત્યાં છુપાયેલું હોય છતાંય
પકડાઈ જાય છે. એમ ભગવાનના સાનિધ્યમાં પણ એવું સાધન છે ભગવાન પાસે કે એવી વ્યક્તિ ત્યાં ટકી શકતી નથી. અહંકાર, અભિમાન, રાગ, દ્વેષ, ઈર્ષા. ઈશ્વર સોના ચાંદી હીરા મોતી વસ્ત્ર રૂપ કઈ નથી જોતો, પણ એ ખાલી આટલું જો કે આ બધું છે, પાછા જાઓ. ગોપી બધું જ છોડીને મધુવનમાં ગઈ અને એક શબ્દ કર્યો, લાલા, હા, તને અમારા વગર ન ગમ્યું નહીં? અડધી રાતે અમને બોલાવવો પડે ને. એક નાનું સરખું, એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ અનુભવ છે તમારા. 80 કિલોનું તમારું વજન છે, 7 ફૂટનું શરીર છે, અને એ 7 ફૂટના શરીર ઉપર એક રતિ ભારની કીડી ચડી ગઈ તો તરત જ તમારી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયને કહી દેશે આ જગ્યાએથી કીડીને ખસેડી દે. જે મેપ આપણને બતાવે ને, ગૂગલમાં સર્ચ કરો એટલે તરત સીધું તમને મેપ, આ ઘર અહીંયા ગાડી છે. એમ તમારું મગજ તરત તમારી ઇન્દ્રિયોને કે આ જગ્યાએ, આ ખૂણામાં જીવડું છે એને કાઢી નાખ. આપણે ઉતારી દઈએ છીએ. આંખમાં એક રચકણ પડી જાય તો તરત એને કાઢી નાખી, નથી ગમતું. શરીર ઉપર જો આવા રચકણો પડે તો નથી ગમતા, આવા નાના સરખા મચ્છર માછી બેસે તોય નથી ગમતી, તો આત્માને ગમતું છે આ બધું અહંકાર, અભિમાન. ગુલાબની પથારીમાં સૂતેલા માણસને તમે માછલાના પોટલા ગાડી સુવાડો તો એ ગુંગળીને મરી જાય. માછલાના પોટલામાં સૂતેલા માણસને ગુલાબની પથારીમાં સુવાડો તો એ ગુંગળીને મરી જાય. પણ જેને જેવું પોટલું મળી જાય તો ખુશખુશાટ થઈ જાય. આપણને ગમતું નહોતું, પણ આપણે ટેવાઈ ગયા અહંકાર, અભિમાન, રાગ, દેશમાં. પણ ઈશ્વરને નથી ગમતું. તુરંત પ્રહાર મળ્યો, જાઓ તમારા ઘેર. કોણ બોલાવે તમને? બસ આ શબ્દ ગોપીથી સહન ન થયો. નિષ્કામ બનેલી ગોપી અહીં સકામ બની ગઈ, અહીં દેહાધ્યાસ થઈ ગયો. સમાજનો ભાસ થવા લાગ્યો. સમાજ, પરિવાર મને શું કહેશે? અત્યાર સુધી કોઈ કશું જ નહીં કે એ વિશ્વાસ હતો, કારણ એને એક જ કૃષ્ણ એકલો પુરુષ દેખાતો હતો. આજે કૃષ્ણ પુરુષ મટી ગયો અને દુનિયા દેખાવા લાગી. દુનિયાને શોધવામાં દુનિયાના માલિકને ભૂલી જઈએ છે, પણ દુનિયાના માલિકને શોધો તો ઓટોમેટિક દુનિયા તમને શોધતી આવશે. ગોપી વિહવળ બની ગઈ. ખુલ્લી આંખે દેખાતા ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ઉનાળામાં તમે 5 તોલાનો હાર પહેરીને લગ્નમાં ગયા છો અને પરસેવે રેપઝેપ થઈને ઘેર આવ્યા, મોઢું ધોયું રૂમાલ વડે, મોઢું લૂછ્યું ને ગળાનો ભાર હલકો કર્યો, કબાટ ઉપર મૂક્યું ને લૂછેલો રૂમાલ તમે અછોડા ઉપર મૂકી અને એસી ચાલુ કરીને સૂઈ ગયા. હવે ઊંઘમાંથી ઉઠ્યા પછી તમારા ગળામાં હાથ ગયો, એટલે મારી સાંકળી ક્યાં ગઈ 5 તોલાની? બોલો, પછી તો કેવા રગવાયા થયા તમે. આખું ઘર ફેદી નાખ્યું. જે કોઈ ઘરમાં આવ્યા એ બધાની ઉપર તમે આક્ષેપ કર્યો, શંકા કર્યો, બાધાઓ, માનતાઓ, કેટલું બધું માની લીધું અને થાકી ગયા અને ફરી પરસેવો લૂછવા રૂમાલ ઉપાડ્યો અને નીચે 5 તોલાનો છોડો મળ્યો. વાહ ભગવાન, ચમત્કાર, ચમત્કાર. હતો ત્યાંનો ત્યાં જ હતો, પણ આપણે આખું ગામ શોધી આવ્યા. આજે ગોપીની આ દશા છે. કૃષ્ણ સામે જ છે પણ નથી દેખાતો, કારણ એક આવરણ આવી ગયું છે. એ અહંકારનું આવરણ કે કૃષ્ણ દેખાતો નથી. હવે શોધો. બહુ સરસ એક મેં વાર્તા વાંચી હતી. એક વ્રજનો એક ભગવદી હતા, એનું નામ તો યાદ નથી, પણ રોજ બહુ સેવા કરે અને એટલી બધી સેવા કરે સાધુ સંતોની. કોઈ પરિવારમાં નહીં, પણ સંપત્તિ બહુ હતી, એટલે પતિ પત્ની 2 જણા સંતોની સેવા કરે. રોજ ભોજનો બનાવે ને જમાડે. એક દિવસ બંનેને વિચાર આવ્યો કે ઉંમર થાય છે ને બધું થતું નથી, ભગવાન દયા કરે, કોઈ સારો માણસ મળી જાય તો સારો. રોજ ભગવાનને પ્રાર્થના કરે કે આવી સેવા કરનારો કોઈ માણસ મળી જાય.
અને એક દિવસ એક ફાટલા કપડાં પહેરેલો એક સુંદર બાળક એ ભગતનગર ગાડી આવ્યો. એને પૂછ્યું, ભાઈ શું કામ છે તારે? મારે કામ જોઈએ છે. અચ્છા, કામ કરીશ? હા. શું કામ કરીશ? બધું જ કામ કરીશ. પેલા ભગતને થયું, દેખાવડું સુંદર બાળક છે, તારું નામ શું છે? મારું નામ આત્મારામ નામ છે. હું નામે સરસ છે તારું, પણ તું કામ શોધવાની કરું છું, તને કેમ કામ ન મળ્યું? તું આટલું બધું કામ કરવાનું કહેતો? તો કે મેં કામ તો બહુ જગ્યાએ કર્યા છે, પણ મારો એક નિયમ છે ને એ નિયમ પ્રમાણે રહે તો હું કામ કરું, ને નિયમ પ્રમાણે ન રહે તો હું છોડી દઉં છું. તેથી ભગતે વિચાર્યું કે ભાઈ છોકરો સારો છે, મહેનતુ છે, ઉત્સાહી છે, તો એનો નિયમ શું છે પૂછી લઈએ આપણે. તો કીધું, મારો નિયમ એ છે કે મને રોજ 3 શેર ભોજન જોઈએ, અને એ ભોજન પણ તમારી પત્નીના હાથે જ બનાવેલું ભોજન જોઈએ, બીજા કોઈનું નહીં. બાકી બધાને હું બનાવીને જમાડીશ, વાસણો સાફ કરીશ, કપડાં ધોઈશ, ચરણ સેવા કરીશ, બધું જ હું કરીશ, પણ મારું તમારે જ કરવાનું. એટલે ભગતને થયું, ચલો ને આટલું બધું કામ કરતો તો આપણે એનું કામ કરી દઈશું. એટલે પત્નીને જઈને સમજાવ્યું કે આ એક છોકરો મળ્યો છે, પણ છોકરાના એવી જટ છે કે રસોઈ તારે બનાવવાની, તારે દળવાનું, તારે જ બધું કરીને એને ખવડાવવાનું. એટલે પત્ની વિચાર, ચલો બધું કરી લેતો તો આપણે એટલું કરી લઈશું. હવે રોજ પત્ની પેલા છોકરા માટે જમાડે, બનાવે, અને છોકરો બધું જ કામ કરે, સાધુ સંતોની ખૂબ સેવા કરે, ખૂબ સરસ ભોજન બનાવે, બધામાં હોશિયાર. 2-3 બેનપણીઓ ભેગી થઈ અને બેનપણીએ પેલા બેનને કીધું, તમે કેમ દુબળા પડતા જાઓ છો? આટલું સરસ સુખ છે ને તમે કેમ નબળા પડો છો? પેલા બેનના મુખમાંથી નીકળી ગયું કે પેલો છોકરો છે ને એનું રોજ મારે 3 શેર ખાવા બનાવવાનો, લોટ દળવાનો, ખાવા રાંધવાનું, એને ખવડાવવાનું, અને એમાં હું તૂટી ગઈ. બસ આ શબ્દ જ્યાં મુખમાંથી બહાર નીકળી ગયો અને પેલો છોકરો જતો રહ્યો. પેલા ભગતને એટલી આત્મીયતા એ બાળક સાથે લાગી ગયેલી, કારણ એ કોઈ સામાન્ય નહોતો, એ જગતનો નાથ, એ પરમાત્મા સ્વયં બાળક બનીને આવ્યો હતો કે તું મારી સેવા કર, હું તારી સેવા કરીશ. તમે જો વિચારો તો હું ન વિચારું, હું જો વિચારું તો તમે ન વિચારો. સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ. ભગત બહુ દોડ્યો, બહુ શોધવાનો પ્રયત્ન કર્યો, બહુ રુદન કર્યું, ખાવા પીવાનું બધું છોડી દીધું. અંતે આકાશવાણી થઈ, હવે સ્વધામનો તારો સમય આવ્યો છે, હવે તું પ્રેમથી આવતો જા. કહેવાનો અર્થ છે કે જે કરીએ છે એ વ્યક્ત કરવાની જરૂર નથી. અને ચાણક્ય તો ના જ કહેશે, મિત્ર ક્યારે શત્રુ બનશે ને શત્રુ ક્યારે મિત્ર મળશે એનો કોઈ ભરોસો નથી. એટલે જેને આજે આપણા માનીને કહો છો એ આવતીકાલે પરાયા પણ થઈ જાય, અને જેને પરાયા માની રહ્યા છો એ આવતીકાલે આપણા પણ થઈ જાય. અમુક તો ઘણું બધું આપણે સસ્પેન્સ રાખીએ છીએ, કોઈને ખબર નથી પડતી. પરિવારમાં પતિ પત્ની કોઈને જાણતું ન હોય ને છતાં આપણી અંદર રાખીએ છીએ. તો ક્યારેક એવી વસ્તુ સદગુણ એને પણ આપણી અંદરમાં રાખો. ગોપીઓ શોધે છે, વિહવળ બની ગઈ ગોપીઓ. ખુલ્લી આંખે કૃષ્ણ દેખાતો અદૃશ્ય થઈ ગયો. દોડતી ગોપીઓ ઊંચા ઊંચા વૃક્ષોને પૂછે છે, હમણો કનૈયો હમણાં જતો ક્યાંક દેખાય છે. નીચે વૃક્ષોને પૂછે, જુઓ તો ખરા મારો કનૈયો ક્યાંય સંતેલો દેખાય છે. બમરાને પૂછે, બમરા તું તો ગંધને પારખનારો છો ને, અમારા કૃષ્ણની ગંધ ક્યાં આવે છે? હરણને કે હરણ જો તો ખરો કનૈયો ક્યાંય દેખાય છે દૂર? દોડતી ગોપીઓ યમુનાના કિનારે આવીને બેસી ગઈ. નારદજી પૂછ્યું, ગોપી શું કરે છે? પ્રાણાયામ કરું છું. કેમ? મારા મનમાં રહેલા કૃષ્ણને બહાર કાઢવા માટે હું પ્રાણાયામ કરું છું. યોગીઓ એમ કે છે મનને સંસારમાંથી દૂર કરવા પ્રાણાયામ કરવાના, જ્યારે ગોપી એમ કે છે કૃષ્ણમાંથી દૂર થવું છે. શું થયું એવું તને? આગ લાગી છે, આગ વિયોગની વિરહની આગ લાગી છે. નારદજી, તો આગ લાગી તો યમુનામાં ડૂબકી માર, હમણાં ઓલવાઈ જશે.
હસ્તી ગોપી કહેવા લગી, નારદ, આ આગ યમુનાની ડૂબકીથી ન ઓલવાય. આ આગ તો ક્યારે ઓલવાય? કૃષ્ણ અમને ખુલ્લી આંખે દેખાય ને ત્યારે ઓલવાય. ગયેલી વસ્તુને માણસ ભૂલવાનો ગમે તેટલો પ્રયત્ન કરે પણ છતાં નથી ભૂલી શકતો. કારણ એ આવતું નથી પાછું, માટે નથી ભૂલાતું. ભમરો આવ્યો ગુંજન કરતો. ગોપી ભમરાને કહેવા લાગી, ભમરા તો દૂર જતો રહે. કાળા કૃષ્ણમાં અમે બહુ જ પ્રેમ કર્યો ને, આજે એનો વિયોગ થઈ ગયો, માટે અમને દીઠોય નથી ગમતો, હવે જોવું નથી ગમતું, તું ભમરાથી દૂર જા. એટલે ભમરાએ કીધું, તને દીઠોય નથી ગમતો? ના, તો તારી આંખમાંથી કાજલ આંજને કાઢે ને. રડતી ગોપી કે, કાઢવો છે પણ નીકળતો નથી. આપણે રડીએ છે, લાવો છે પણ આવતો નથી. ગોપી ગોપી બની કૃષ્ણ બનવા લાગી. कृष्ण कृष्ण करती थी सो मैं ही कृष्ण हो गई, श्यामा सो मैं ही कृष्ण हो गई. वेदांत કહે છે, ઈયળ ભમરીનું ધ્યાન થતા થતા ઈયળ મટી ભમરી બની જાય. એમ ગોપી કૃષ્ણ સ્મરણ કરતા કરતા આજે કૃષ્ણમય બનવા લાગી. માથા ઉપર મોરપૂછ મૂકે, હાથમાં લાકડીને વેણુનો ભાવ કરે. ગોપી કે, ચલો આપણે રાસ રમીએ. તું બકાસુર છું, તું અઘાસુર છું, તું દાવાગ્નિ છો. કૃષ્ણની લીલાઓ આજે ગોપીઓ કરી રહી છે. રાસ ખેલાયો, પણ રાસ કેવો? નિરસ રાસ છે. આપણા જીવનનો એક રાસ છે. એકલવાયું જીવન એ જીવન કેવું કહીએ? માણસ જાણે મરવાની ઘોડે જીવતો હોય. સાંજની સવાર થાય, સવારની સાંજ થાય, પણ એમાં એક રસ પુરાય છે. અને રસ એટલે લગ્ન એક રસ છે. એક જીવન જીવવાની એક નવી કૂપણો ફૂટે છે. બંને સુખ દુઃખમાં આનંદથી વ્યતીત કરે છે. એ રાસ ખેલતા ખેલતા આપણો એક મહારાસ ખેલાય છે. અને એ મહારાસ સંતાનનું આગમન. પિતા પણ બાળકનું સુખ ઈચ્છે, મા પણ બાળકનું સુખ ઈચ્છે, પોતાની વસ્તુ ન લાવે પણ બાળકનું ધ્યાન રાખે. એ બંને વચ્ચે કૃષ્ણ છે, બે બાજુ મા બાપ છે. એ મહારાસ ખેલતા ખેલતા અંતિમ આપણો એક રાસ યુગલ રાસ. યુગલ રસમાં કેવલ રાધા અને કૃષ્ણ કેન્દ્રમાં છે ને સમસ્ત ગોપીઓ ગોર ગોર ફરે છે. એમ અંતિમ સમયમાં શરીર કેન્દ્રમાં છે, શરીરમાં રહેલો આત્મા મધ્ય બિંદુમાં છે અને વિલીન થાય છે કોની સાથે? ઈશ્વરની સાથે. આપણે બધા જ પ્રેક્ષકો બનીને જોઈએ છે. એ યુગલ રાસ છે. આત્મા અને પરમાત્માનું જે મિલન થાય છે. ગોપી રાસ ખેલે છે. અને રાસ ખેલતા ખેલતા માથા ઉપર જ્યાં હાથ ગયો અને મોરપીંછ પડી ગયો. ગોપીને ભાસ થયો, હું ક્યાં કૃષ્ણ છું? હું તો ગોપી છું, ગોપી છું. એ સમયે જે શબ્દ નીકળ્યો એ ગોપી ગીત બની ગયું. સ્તુતિ અને પ્રાર્થના બે જુદા છે. સ્તુતિ માટે શબ્દોની જરૂર છે, પણ પ્રાર્થના માટે કોઈ શબ્દોની જરૂર નથી. પ્રાર્થનામાં કોઈ અપેક્ષા જ નથી. તમે જે બોલો એ પ્રાર્થના થઈ જાય. અષ્ટસખાઓ કઈ નિશાળમાં ભણવા ગયા હશે કે એના કીર્તનથી ઠાકોરજી ભોગ આરોગ્ય શયન કરી લે, તો એના હૃદયનો જે ભાવ જાગ્યો અને પદ ગાયું એ કીર્તન બની ગયું. એક પંડિતજી મંદિરમાં વેદ મંત્રોથી ભગવાનની સ્તુતિ કરતા હતા. હવે 5-7 વર્ષનો નાનો દીકરો પણ મંદિરમાં દર્શન કરવા ગયો અને પંડિતજીની જોડે હાથ જોડીને આંખો બંધ કરીને ઊભો રહ્યો. પંડિતજી વેદ મંત્રો બોલે છે અને નાનું બાળક પણ બબડે છે, હોઠથી બબડે છે. એટલે પેલા પંડિતજીને થયું કે આ બોલે બીજો કોણ આવ્યો? જોયું તો નાનું બાળક આંખ બંધ કરીને ભગવાનની સામે કંઈક બોલી રહ્યો છે. પંડિતજીને થયું, હું તો કેટલો વિદ્વાન થયો ત્યારે મને વેદ આવડ્યા ને વેદોથી ભગવાનની પ્રાર્થના સ્તુતિ કરું છું, અને આ નાનો બાળક હજુ તો ભણવાય નથી જતો ને બોલે છે. એટલે પૂછ્યું, બેટા શું બોલે છે તું? બાળકે નિર્ભયથી કીધું, મહારાજ તમે જે બોલો છો ને એ હું બોલું છું. પંડિતજી કે, બેટા હું તો 10 વર્ષ કાશીએ ભણી આવ્યો ત્યારે મને વેદો આવડ્યા, હજુ તો 10 વર્ષનો નથી, શું બોલે છે બોલતો?
ત્યારે બાળક બોલ્યો, હું ભગવાનની સામે બારખડી બોલ્યો છું. ક ખ ભ મ ર લ વ શ શ. વિદ્વાને કીધું એને પ્રાર્થના ન કહેવાય, એને સ્તુતિ ન કહેવાય. ત્યારે બાળક બોલ્યો, મહારાજ શબ્દ મારા ને તમારા એક જ સરખા છે, તમે ગોઠવી ગોઠવીને બોલો છો અને હું ભગવાનને કહું છું જેવી ફાવે એવી સ્તુતિ તારી જાતે તું બનાવી દે છે. કઈ વસ્તુ મહાનતા છે. નિષ્કામ બુદ્ધિ તે ગોપી છે. આજે ગોપીના મુખમાંથી જે શબ્દ નીકળ્યો એ ગોપી ગીત બની ગયું. જયતિ તે જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વધત્રયી દયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વધત્રયી દયિત દ્રશ્યતા દીક્ષુતાવકા ત્વયિ ધૃતા